નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની પવિત્ર નર્મદા નદીમાં લોકોએ સ્નાન કરી મહાકુંભમાં ડૂબકી લગાવતા હોવાનો કર્યો અનુભવ। જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ સહિત અનેક ઘાટ ઉપર સહેલાણીઓ સ્નાન અર્થે ઉમટ્યા। વાગરાના અંભેલ ગામ નજીક આવેલા ઓએનજીસીના જીજીએસ 8 ના પ્લાન્ટમાં ભીષણ આગ, ભયંકર આગથી સ્થાનિકોમાં ભયનો માહોલ। વાગરાના સાયકા ગામે 12 વર્ષની સગીરા ઉપર 14 વર્ષીય કિશોરે દુષ્કર્મ કરતા મામલો પોલીસ મથકે। પોલીસે ગણતરીના કલાકોમાં દહેજ બાયપાસ રોડના જાડી ઝઘડામાંથી આરોપીને ઝડપ્યો। ભરૂચ જિલ્લામાં નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણીનો ધમધમાટ। જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે અલગધામ ખાતે 27મા નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે પોથી યાત્રાનું આયોજન। પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં મૌની અમાવસ્યાનું પવિત્ર સ્નાન કરવા કરોડોની સંખ્યામાં મહાકુંભ મેળામાં ભાંગદોડમાં 20થી વધુ લોકોના મોતની આશંકા વચ્ચે મૌની અમાવસ્યાનું પવિત્ર સ્નાન કરવા ભરૂચમાં પણ પવિત્ર નર્મદા નદીના ઘાટ ઉપર હર હર નર્મદેના નાદ સાથે લોકોએ ડૂબકી લગાવવા માટે હજારોની સંખ્યામાં સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી હતી અને મહાકુંભ મેળામાં ડૂબકી લગાવતા હોવાનો અનુભવ નર્મદામાં ડૂબકી લગાવીને કર્યો હતો। 144 વર્ષ બાદ પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવતા સમગ્ર વિશ્વમાંથી યાત્રિકો, સંતો, મહંતો ઉમટી રહ્યા છે। ત્યારે બુધવારે અમાસ મૌની અમાવસ્યાનું પવિત્ર સ્નાન કરવાનું પણ અનેરું મહત્વ રહ્યું હોય, જેના ભાગરૂપે 10 કરોડથી વધુ લોકો મહાકુંભ મેળામાં ઉમટી પડતા ભાંગદોડમાં 20થી વધુ લોકો દબાઈ જવાના કારણે મોતને ભેટ્યા હોય તેવી આશંકાઓ વચ્ચે ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા છે। તેવા અહેવાલો વચ્ચે મૌની અમાવસ્યાનું જે તે પવિત્ર નર્મદા નદીમાં પણ સ્નાન કરવાનું અનેરું મહત્વ રહ્યું હોય, જેના ભાગરૂપે ભરૂચની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીમાં પણ સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેતા મૌની અમાવસ્યાની વહેલી સવારથી જ ભરૂચના જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા નદીના ઘાટ સહિત અનેક નર્મદા નદીના ઘાટ ઉપર મોટી સંખ્યામાં નર્મદા સ્નાન માટે સહેલાણીઓએ ભારે દોટ મૂકી હતી। જાડેશ્વરના નીલકંઠેશ્વર નર્મદા નદીના ઘાટ ઉપર જોખમી રીતે પણ લોકોએ સ્નાન કરી ધન્યતા અનુભવી હતી અને જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ સહિત દશાશ્વમેઘ ઘાટ, નર્મદા પાર્કના ઘાટ તથા જાડેશ્વર ગ્રામ પંચાયત નજીકનો ઘાટ તેમજ નર્મદા નદીના સંખ્યાબંધ ઘાટો ઉપર સહેલાણીઓએ નર્મદે હર હરના નાદ સાથે ડૂબકી લગાવી નર્મદા નદીમાં સ્નાન કરી મહાકુંભ મેળામાં જ સ્નાન કરી રહ્યા હોવાનો અનુભવ કર્યો હતો। હું દીપ્તિ મહેતા, આ મારા ફ્રેન્ડ વૈશાલી મહેતા, અમે ભરૂચમાં રહીએ છીએ અને ભરૂચમાં નર્મદા નદીના ઘાટે સ્નાન કરવા આવ્યા છે। અહીંયા આજે અમને આવીને એટલો બધો આનંદ થાય છે જાણે કુંભ મેળામાં બધા જે સ્નાન કરવા ગયા છે 144 વર્ષે જે ભરાય છે એમાં જે મજા આવે છે એનાથી વધારે જાણે અમને મજા આવી હોય ને એવું લાગ્યું છે। બુધવારે મૌની અમાવસ્યાના દિવસે આજે વૈશાલી મહેતા, હું ભરૂચમાં રહું છું અને મને એવું થયું કે ચલો આપણે નર્મદા નદીના કિનારે રહીએ છીએ તો કેમ નર્મદા નદીમાં નહાવા ના જઈએ? આપણાથી કુંભ મેળામાં જવાય કે ના જવાય, પણ આટલી મોટી નર્મદા નદી છે તો અહીંયા જ નહીએ। એટલા માટે અમને આટલી મૌની અમાવસ્યા છે મોટામાં મોટી, એટલે અમે અહીંયા ભરૂચમાં નર્મદા નદીના કિનારે નાહવા માટે આવ્યા છીએ અને નહીને અમને એટલો બધો આનંદ થયો કે જાણે અમે કુંભ મેળામાં નાહ્યા હોય એવો આનંદ થયો। ભરૂચમાં મધ્યપ્રદેશના ટીકમગઢથી આવેલા એક યુવાન સાયકલિસ્ટ જેની ઉંમર ફક્ત 23 વર્ષની છે, તેમનું સ્વાગત ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા નર્મદા ચોકડી ઉપર હોટલ પવનરાજ ખાતે કરવામાં આવ્યું હતું। અમન સોની ભૂતકાળમાં 4 વર્ષ એક્ટર અને મોડલનું કામ કરતા હતા અને અમન સોની છેલ્લા 6 મહિનાથી 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી રહ્યા છે અને ગુજરાત એમનું 10મું રાજ્ય છે। અમન સોની અત્યાર સુધીમાં જ્વાલાદેવી, સોમનાથ, નાગેશ્વર, દ્વારકાધીશ અને ઓમકારેશ્વર, ઉજ્જૈન, કૈચી ધામ તથા કરોલી, વૈષ્ણવ દેવી અને કેદારનાથ, અમૃતસર, નૈના દેવી, જ્વાલાદેવીના દર્શન કરી ચૂક્યા છે અને સાયકલ પર અમન સોનીનો આ યાત્રા કરવાનો ઉદ્દેશ એ છે કે જેટલા પણ પૈસા એમની આ યાત્રામાં ભેગા થશે એનાથી એ જાતે ગૌશાળાનું નિર્માણ કરનાર છે।
ભરૂચ જિલ્લામાં 35માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે ભરૂચ આરટીઓ કચેરી ખાતે એક વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ અને રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. શિબિરનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં થતા માર્ગ અકસ્માત અને અન્ય બીમારીઓમાં લોહીની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડવાનો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આરટીઓ અને પોલીસ કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે આરટીઓ ઇન્સ્પેક્ટર મેઘલ બંગાલ, માર્ગ સેફટી ટ્રેનર વર્ષા પરમાર સહિતના આરટીઓ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પહેલેથી જ માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાની સાથે માનવતાના કાર્યને પણ પ્રોત્સાહન મળ્યું છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અંભેલ ગામ નજીક આવેલ ઓએનજીસીના GGS 8 પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્લાન્ટ અંભેલ ગામથી માત્ર 500 મીટરના અંતરે આવેલો હોવાથી આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો. આગની જાણ થતાં વાગરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગના કારણે દૂર દૂર સુધી કાળાઓ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. સદનસીબે આગ લાગવાની ઘટના અંગે તાત્કાલિક જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પર ત્વરિત કાર્યવાહી કરીને જાનહાનિ થવા પામી ન હતી. સ્થાનિક વહીવટીતંત્ર અને ઓએનજીસી અધિકારીઓએ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો કર્યા છે, પરંતુ પ્રાથમિક તપાસ ચાલી રહી છે. જો કે અત્રે ઉલ્લેખનીય છે કે ફાયર ફાઇટરોએ પણ રાત્રિના 12:30 વાગ્યે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી ધર્મનગર સોસાયટીમાં એક ગર્ભવતી ગાયને બચાવવાની અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી હતી. રેમી મેટલની જૂની ટાઉનશીપ ખાતે આવેલ સેલિબ્રેશન હોમ સાઇટમાં 10 થી 11 ફૂટ ઊંડા બેઝમેન્ટમાં એક ગર્ભવતી ગાય પડી ગઈ હતી. સ્થાનિક ભરવાડ સમુદાયના લોકોએ ગાયને બચાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ સફળતા મળી ન હોવાથી સાઇટ એન્જિનિયર અને જીવદયા પ્રેમી મોહિતભાઈ મુછડિયાએ પણ તાત્કાલિક મન મૈત્રી સેવા ફાઉન્ડેશનને સંપર્ક કરતા મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના પશુ ચિકિત્સક ડોક્ટર નીરવ અને રેસ્ક્યુ ટીમ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી અને મન મૈત્રી સેવા ફાઉન્ડેશનની ટીમે 400 થી 500 કિલો વજન ધરાવતી ગર્ભવતી ગાયને સુરક્ષિત રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી. વાગરા તાલુકાના સાયખા ગામે શ્રમિક પરિવારો રોજગારી અર્થે સ્થાયી થયા હોય, જેમાંના 14 વર્ષીય કિશોરે પાડોશમાં જ રહેતા શ્રમિક પરિવારની 12 વર્ષની સગીર વયની દીકરીને પ્રેમ સંબંધ રાખવા 1 મહિના પહેલા પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે પ્રસ્તાવોને બાળકીએ નકારી નાખતા 14 વર્ષીય કિશોરે એકતરફી પ્રેમમાં પાગલ બની 12 વર્ષની સગીરાના માતા પિતા મજૂરી કામે ગયા હતા. દરમિયાન જ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી 14 વર્ષીય કિશોરે બાળકી સાથે ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરી નાખી રફુચક્કર થતા ભોગ બનનારના માતા પિતા મજૂરી કામ કરી ઘરે પરત સાંજે આવતા ભોગ બનનારે રડતી આંખે તેની સાથે પાડોશમાં રહેતા શ્રમિક કિશોરે કરેલા કૃત્ય અંગે વાત વર્ણવતા માતા પિતાની પગ તળે જમીન ખસી ગઈ હોવાનો અનુભવ કર્યો હતો. સમગ્ર મામલે ભોગ બનનાર માતા પિતાએ પોતાની દીકરી સાથે દુષ્કર્મ કરનાર દુષ્કર્મીની કહેવા જતાં તેણે કોઈ યોગ્ય જવાબ નહીં આપી થાય તે કરી લો તેમ કહેતા જ ભોગ બનનારના માતા પિતા નજીકના પોલીસ મથકે પહોંચી બાળકી સાથે દુષ્કર્મ કરનાર સામે ફરિયાદ નોંધાવવાની કવાયત કરતા ગુનાની ગંભીરતા સમજી પોલીસ મથકના પીઆઈ SD ફુલતરિયાએ પણ તાત્કાલિક કાર્યવાહી કરી દુષ્કર્મ કરનાર નરાધમ ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર શિલ્પી સ્ક્વેર શોપિંગ સેન્ટર નજીક બાવળિયામાં સંતાયેલો હોવાની ચોક્કસ બાતમીના આધારે કોર્ડન કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં દુષ્કર્મી 14 વર્ષીય હોય, જેના કારણે તેની સામે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો દાખલ કરી જુવેનાઇલ કોર્ટ સમક્ષ રજૂ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચની JP કોલેજના વિદ્યાર્થીઓના સમાવેશવાળી યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના 3 વિદ્યાર્થીઓના સમાવેશ સાથેની અને સ્મિત પટેલની કેપ્ટનશીપમાં યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટનું ઝોનનું ચેમ્પિયનશિપ બનવા માટે ઉત્કૃષ્ટ દેખાવ કરતા કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચના 3 ખેલાડીઓ પટેલ સ્મિત, શહેબાઝ નાથા તેમજ ઠાકર ઉજ્જવલની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ક્રિકેટ ભાઈઓ માટેની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી, જે બાદ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં કોટા મુકામે ભાગ લેવા યુનિવર્સિટીની ટીમ પટેલ સ્મિથની કેપ્ટનશીપમાં ગઈ હતી, જ્યાં પૂલ બીમાં પણ ચેમ્પિયન બનવા સાથે
ઓલ ઓવરમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે, જે બદલ કોલેજ પરિવાર દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 27 વર્ષથી નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષે પણ તારીખ 4/2/2025 મંગળવારના રોજથી નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન થનાર છે. શ્રી 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 1008 મહામંડલેશ્વર સ્વામી અલગગીરી મહારાજના પાવન આશીર્વાદથી માં ભગવતી નર્મદાના શુદ્ધ અને પવિત્ર જળ સમસ્ત ગુજરાત દરેક વ્યક્તિના ઘરે ઘરે તથા ખેતરે ખેતરે પહોંચી સમગ્ર મનુષ્ય, પશુ પક્ષી, વૃક્ષ તથા જીવજંતુઓ પણ પાણી વિના તરસ્યા ન રહે અને ગુજરાતની પ્રજા આબાદ અને ગુજરાત સમગ્ર વિશ્વમાં સ્વર્ગ બને તેવા મહાસંકલ્પને પૂર્ણ કરવા આ દિવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના અનુસંધાનમાં ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ, જેને લઈ આજે જાડેશ્વર ગાયત્રી મંદિરથી પોથી યાત્રા યોજાઈ હતી. જે પોથી યાત્રા જાડેશ્વર ગામ થઈ મુખ્ય માર્ગ ઉપર પસાર થઈ જાડેશ્વર ગાયત્રી મંદિરે પરત ફરી હતી. ત્યારબાદ ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ કરાયો હતો, જેમાં કથાના વક્તા શ્રી 1008 મહામંડલેશ્વર દ્વિતીય પીઠાધીશ્વર સત્યનાથ ગિરિજી મહાતાજી કથાનું રસપાન કરાવનાર છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની પવિત્ર નર્મદા નદીમાં 8 લોકોએ સ્નાન કરી મહાકુંભમાં ડૂબકી લગાવતા હોવાનો કર્યો અનુભવ. જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ સહિત અનેક ઘાટ ઉપર સહેલાણીઓ સ્નાન અર્થે ઉમટ્યા. વાગરાના અંભેર ગામ નજીક આવેલા ONGCના GGS 8 ના પ્લાન્ટમાં ભીષણ આગ. ભયંકર આગથી સ્થાનિકોમાં ભયનો માહોલ. વાગરાના સાયખા ગામે 12 વર્ષની સગીરા ઉપર 14 વર્ષીય કિશોરે દુષ્કર્મ કરતા મામલો પોલીસ મથકે. પોલીસે ગણતરીના કલાકોમાં દહેજ બાયપાસ રોડના જાડી ઝઘડામાંથી આરોપીને ઝડપ્યો. ભરૂચ જિલ્લામાં નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણીનો ધમધમાટ. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે અલગધામ ખાતે 27માં નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે પોથી યાત્રાનું આયોજન. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.